નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો તે માટે ઘણા મિત્રોને પ્રશ્ન છે કે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકાય, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયો પર નવા હો અને ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો। તો ચાલો મિત્રો આગળ વધીએ કે આપણે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકીએ। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને ઓજસ ટાઈપ કરવાનું છે મિત્રો, ત્યારબાદ અહીં ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે ભરતી હાલમાં ઓનલાઈન ફોર્મ ચાલુ હશે તે વિગત અહીં બતાવશે। તો મિત્રો આપણે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અહીં ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો તારીખ 23/12 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે આપણે એપ્લાય પર ક્લિક કરીશું। તો તમે જોઈ શકો છો મિત્રો બેઝિક માહિતી અહીં તમને જોવા મળશે। ત્યારબાદ એપ્લાય નાવ। મિત્રો અહીં એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ પૂછે છે। જે લોકોએ પહેલાંથી ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓજસમાં કર્યું છે તેઓ પોતાની ડિટેલ એટલે કે રજિસ્ટ્રેશન અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ ઓટીઆર કરી શકે છે। આપણી પાસે ઓટીઆર નથી તો આપણે અહીં સ્કીપ કરીશું। ત્યારબાદ ફોર્મ ખુલી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો પીએસઆઈ કેડર માટે જે લોકો 23 ડિસેમ્બર 1990થી 23 ડિસેમ્બર 2007માં જન્મ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે। લોકરક્ષક કેડરમાં 23 ડિસેમ્બર 1992થી 23 ડિસેમ્બર 2000ની વચ્ચે જન્મ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે। તો મિત્રો અહીં કેડર સિલેક્શન છે। જો તમે ગ્રેજ્યુએશન થયા હોય તો પીએસઆઈ અને બોથ પીએસઆઈ લોકરક્ષક કેડરમાં ભરી શકો છો। જો તમે ધોરણ 12 પાસ હો તો લોકરક્ષક કેડરમાં ભરી શકો છો। આપણે કોઈ એક સિલેક્ટ કરવાનું છે અહીંયાથી। ત્યારબાદ અહીં ટાઇટલમાં મિસ્ટર, મિસિસ, એમએસ, ડીએમ જે લાગતું હોય એ ટાઇટલ સિલેક્ટ કરીને તમારું સરનેમ, ફર્સ્ટ નેમ, તમારા ફાધર કે હસબન્ડનું નેમ, માતાનું નામ, ત્યારબાદ અહીં મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, મેરિટ કે અનમેરિટ, સેપરેટ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે મિત્રો। ત્યારબાદ કેટેગરી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ ભરવાની છે મિત્રો। અહીં જોઈ શકો છો તમે તમારું પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ અને મોબાઈલ નંબર, રીટાઈપ મોબાઈલ નંબર, નેશનાલિટી ઇન્ડિયન આવશે। ત્યારબાદ સામે પણ જોઈ શકો છો પરમનન્ટ એડ્રેસ જેમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ અને ઈમેલ અને રીટાઈપ ઈમેલ। તો મિત્રો આ બેઝિક ડિટેલ ભર્યા પછી તમારે અહીં સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી, પાસબુક વિથ ફોટોગ્રાફ ઇસ્યુ બાય બેંક ઓફ પોસ્ટ ઓફિસ અધર। તો મિત્રો આટલી વિગત અહીં આપવામાં આવી છે। જે લાગુ પડતું હોય જે તમારી પાસે જે આઈડી હોય તે સિલેક્ટ કરીને અહીં આઈડીનો નંબર લખવાનો રહેશે। શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? જો અહીં લાગુ પડતું હોય તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે યસ લખી શકો છો, બાકી અહીં નો કરી શકો છો। ત્યારબાદ યસ કરો છો તો આ તમામ ડિટેલ આપણે ભરવાની થશે અને બેઝિક કોમ્પ્યુટર ઓફ નોલેજ આમાં યસ કરવાનું રહેશે, ફરજિયાત છે। વિધવા જો લાગુ પડતો હોય તો યસ અને નો। જો યસ હોય તો આ બધી જ વિગતો આપે ભરવી પડશે। આર યુ એક્સ સર્વિસમેન જો લાગુ પડતો હોય તો યસ, કાં તો નો કરી શકો છો।
હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલ છો? જો લાગુ પડતું હોય તો યસ અથવા ના કરી શકો છો. ત્યારબાદ લેંગ્વેજ ડિટેલ, જેમાં લખતા, વાંચતા અને બોલતા તમામ આવડતું હોય તો તમે બધામાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેયમાં ચેકમાર્ક કરી શકો છો. ત્યારબાદ અહીં HSCની ડિટેલ ભરવાની છે મિત્રો, જેમાં તમારા પર્સન્ટેજ, ક્લાસ, કયો ક્લાસ મેળવેલ છે તે લખવાનું છે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોર્ડનું નામ આવશે. ત્યારબાદ રાજ્ય ગુજરાત, પાસિંગ યર, કેટલી ટ્રાયલે પાસ થયા છો તેની વિગત અને સીટ નંબર. ત્યારબાદ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ગ્રેજ્યુએશન ડિગ્રી, જો તમે PSIમાં ભરવા માંગતા હો ફોર્મ અને ગ્રેજ્યુએશન ધરાવો છો તો ગ્રેજ્યુએશનની વિગત અહીંયા તમને લાગુ પડતી ડિગ્રી સિલેક્ટ કરીને તમારા પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટીનું નામ, સ્ટેટ ગુજરાત, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ અને લાસ્ટ સીટ નંબર અહીં લખવાનો રહેશે. ત્યારબાદ એડિશનલ ક્વોલિફિકેશનમાં તમે જે માસ્ટર ડિગ્રી કે અન્ય કોઈ ડિગ્રી કરી હોય તેની વિગત અહીં લખવાની રહેશે. અહીં એ પ્રકારે પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટીનું નામ, રાજ્ય ગુજરાત, પાસિંગ યર. જો તમે NCC સી સર્ટિફિકેટ ધરાવો છો તો તમે અહીં યસ આપીને સામે સર્ટિફિકેટ નંબર અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું નામ લખી શકો છો. અને જો તમારી પાસે ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફોર્મ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કે રક્ષા શક્તિ યુનિવર્સિટી કાં તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો તમે યસ આપી શકો છો, અથવા તો જો ના હોય તો નો ઓપ્શન સિલેક્ટ કરી આગળ વધી શકો છો. ત્યારબાદ ડિક્લેરેશન બાંહેધરી આપીને યસ આપીને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રકારે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમને અરજી નંબર મળી જશે મિત્રો. ત્યારબાદ આ અરજી નંબરને સેવ કરીને તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો મિત્રો આપણે આગળ વધીશું. હવે અહીંયા આ નંબરને આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને કોપી કરી આગળ વધવાનું છે. અહીં ઓનલાઈન એપ્લિકેશન પર ફરી જવાનું છે અને અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. ડેટ ઓફ બર્થ નાખીશું. કેપ્ચા કોડ એન્ટર કરવાનું છે તમારે. આટલી વિગત નાખ્યા બાદ ઓકે ઉપર ક્લિક કરીશું. તો અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે મિત્રો. આપણે ચૂઝ ફાઇલમાં જશું. તો મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ચૂક્યા છે. ત્યારબાદ આપણે ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અહીં તમે જોઈ શકો છો એ રીતે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીશું. ફરી એપ્લિકેશન નંબર જે આપણે કોપી કરી રાખ્યો છે એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ ફરીથી બર્થ ડેટ અને ત્યારબાદ કેપ્ચા. આટલી વિગત નાખ્યા બાદ ઓકે ઉપર ક્લિક કરીશું મિત્રો.
ઓકે કરીએ એટલે આ તમામ વિગત કન્ફર્મ એપ્લિકેશન માટે આવી જશે. તે તમારે વેરીફાઈ કરવાની છે. તમારું નામ, મધરનું નામ, પ્રેઝન્ટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, મોબાઈલ નંબર, સ્ટેટ, જેન્ડર મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ કેટેગરી, આ તમામ વિગત તમારે વેરીફાઈ કરીને ત્યારબાદ તમે અહીં કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે બધી ડિટેલ બરાબર દેખાય છે એટલે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. તો તમને પૂછશે, ઇમ્પોર્ટન્ટ મેસેજ આવશે, જે તમારે જો એપ્લિકેશન બરાબર હોય તો કન્ફર્મ ઓકે પર ક્લિક કરવાનું છે. જો આપને માહિતી કન્ફર્મ લાગતી હોય તો જ ઓકે પર ક્લિક કરવાનું છે. આપણે માહિતી કમ્પ્લીટ છે એટલે ઓકે પર ક્લિક કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે. અરજીનો કન્ફર્મેશન નંબર પણ આપણને મળી ગયો છે. અહીં પ્રિન્ટ એપ્લિકેશન પણ બતાવે છે. તો મિત્રો કન્ફર્મેશન નંબર હવે મળી ગયો છે. આપણે અહીં એને કોપી કરી લઈશું મિત્રો. અને ત્યારબાદ આગળનું સ્ટેપ વધીશું, જેમાં આપણે ફી ભરવાની થાય છે. તો મિત્રો ફરી ઓનલાઈન એપ્લિકેશન પર જઈને લાસ્ટનું ઓપ્શન પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીસ, અહીં સિલેક્ટ જોબ કરવાનું છે, જેમાંથી ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોસાઈ કેડર તથા લોકરક્ષક કેડર 25-26 સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે આપણે કોપી કર્યું છે તે નાખવાનું છે. ફરીથી બર્થ ડેટ અને કેપ્ચા એન્ટર કરવાનું છે. અને ઓનલાઈન પેમેન્ટ પર અહીં ક્લિક કરીશું. તો મિત્રો આ પ્રકારે તમે પોતાનું ફોર્મ ભરી શકો છો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને મિત્રો અન્ય મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ પણ પોતાનું એપ્લિકેશન ઓનલાઈન ઓજસમાં કરી શકે. તો મિત્રો અહીંથી આપણે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ કરવાનું છે. તમારે પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ પણ આ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ જનરેટ થશે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે પ્રોસેસ જોઈ લીધી છે. તમે પણ આ રીતના પોતે જ તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.